નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં આજે પાટીદાર ચિંતન શિબિર યોજવામાં આવી હતી। આ ચિંતન શિબિરમાં અલ્પેશ કથરિયા, વરુણ પટેલ, પૂર્વિન પટેલ, રેશમા પટેલ સહિત ઘણા પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા। આ બેઠકમાં ઘણા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। પાટીદાર ચિંતન શિબિર બાદ તેમાં થયેલી ચર્ચા અંગે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપવામાં આવી હતી। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિર બાદ પાટીદાર આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી। પત્રકાર પરિષદમાં વરુણ પટેલે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં સમાજને શું મળ્યું અને શું બાકી છે, તમામ મુદ્દે ચર્ચા કરવામાં આવી। તેમણે કહ્યું કે કુલ 10 મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, જે અંગે આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વરુણ પટેલે કહ્યું કે પાટીદાર ચિંતન શિબિરમાં ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન સટ્ટો ચિંતાનો વિષય છે, તે મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। વ્યાજખારો દ્વારા વ્યાજે પૈસા આપવા અને પછી મિલકત પચાવી લેવી તે મોટું ષડયંત્ર છે। આ બાબતો પર સંપૂર્ણ પ્રતિબંધ લાગે તે કામ સરકારે કહ્યું હતું। આ સિવાય ભાગીને કરતા લગ્ન વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।